હેલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. આઈ નો ચલો આજે દીવાબેન સૂતા છે અને હજી 2 દિવસ રેસ્ટ કરવા દઈએ અને ભાઈ જાય છે સ્કૂલ. આજે છે પહેલું નવરાત્રું, તો હેપી નવરાત્રી ટુ ઓલ. અને સેકન્ડ ટર્મનો ફર્સ્ટ ડે છે આજે પૃથુને. હવે આજેથી સેકન્ડ સેમેસ્ટર ચાલુ થશે, હે ને? ચલો વેન આવી ગયું. ચલ બાય બાય દીકુ. જય સ્વામિનારાયણ. બોલો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બોલો બોલો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કરી લીધો નાસ્તો? સરસ. શું આજે રાતે જમવાનું છે ને? દિવસે તો ઘરમાં જમીએ જ છીએ. જમ નવરાત્રી એ નહીં, દિવસે તો ઘરમાં જમીએ છીએ. હમ. જો પૃથુ સવારે સ્કૂલે ગયો ને પછી એટલી ભૂખ લાગી હતી ને ફટાફટ ચા ને રોટલી કરીને ખાઈ લીધું. પછી ત્યાં દીવા ઉઠી તો એણે ખાધું પીધું નાયું ધોયું ને પાછી સૂઈ ગઈ. રાત્રે સરખું સૂતી નહીં હોય ને એટલે હવે વિવેક નાસ્તો કરે છે. અને છે ને હમણાં વિવેક નાસ્તો કરીને થોડું ઘણું મારું કામ પતી જાય ને પછી હું એક વસ્તુ બતાવું. આજે નવરાત્રી છે, પહેલું નોરતું. એમને નતો આજે જમવાના પણ દીવાન સારું ન હોય ને તો એમ થાય નથી જવું, એમ થાય છે. નવું ને હું એમાં હું નવું એ તો હોય પણ તોય જેટલી એક્સાઇટમેન્ટથી બધી તૈયારી કરી હતી ને બધું પાણીમાં બેસી ગયું. આएगो मजा आएगो. आएगो 2-3 नौरते के बाद आएगो तो બી પોઝિટિવ. ના એ તો છે જ તે, પણ હજી 1-2 દિવસ પછી થોડીક વધારે બેટર થઈ જાય ને પછી વધારે મજા આવે. ઈ ચણિયા ચોળી પહેરીને ભમતી હોય ને તો આપણને ગરબા રમવાનું. આજે અમારી સોસાયટીની નવરાત્રી બતાવીશ તમને. આજે તો પહેલો દિવસ છે પણ પછી આગળ આગળ જતા જતા રોજ એક રોજ ડે 1 ડે 2 ડે 3 તમને બધાને બહુ મજા આવશે. કેમ? ચેકિંગ હાલતું હતું. સાઉન્ડનું તો લાઇટોનું બહુ મસ્ત અમારા સોસાયટીમાંથી મતલબ કોઈને બહાર જવું ન પડે. અમે પહેલા બહુ જતા બહાર રમવા, પણ હવે તો સોસાયટીમાં જ રમીએ. કે છોકરાઓ નહોતા ને ત્યારે બહુ બહાર જતા રમવા. ત્યારે બધા નવા કપલ હતા ને બધાને રમવાનો અમારા ગ્રુપમાં બહુ શોખ. બધા ભાગતા કંઈક ને કંઈક થી આવતું એટલે કોકના ને કોકના પાસ મળી જ રહેતા એટલે બહુ રમવા જતા બહાર. પછી કાંઈ નક્કી જ નહીં, સવાર 4 વાગે ઘરે આવતા હતા. ટીજીવીમાં ખબર ખાઈ જમીન રાત્રે બહુ ગયા. ટીજીબીમાં દર નવરાત્રીએ ટીજીબીમાં રાત્રે જમીન જ ઘરે આવતા. બહુ મજા આવતી. હવે સોસાયટીમાં રમીએ. હવે અહીંયા એવી મજા આવે. હવે એક વાત નોટિસ કરી, હવે આપણને બહાર જવું નથી ગમતું. સોસાયટીમાં દેવો માહોલ છે. કાંઈ નહીં, આજ બધા જોશે જ ને. ચલો હું વાતો નથી કરવી, હું બતાવું હમણાં. મારું મમ્મીએ થોડું ઘણું મને બનાવ્યું છે ને. ભાગો. જો સવારે છે ને નાસ્તા પાણી કરી રહ્યા ને તો અમારા બેન છે ને માતાજી ઊભા જ નથી થતા. દીવા તો છે ને પછી મેં ડૉક્ટરને ફોન કર્યો. ડૉક્ટર કે લઈને આવો ને એક રિપોર્ટ કરી નાખીએ. તો હવે દીવાબેનનો રિપોર્ટ ગયો છે કરવા. ફીવર નથી આવતો પણ એ પથારીમાં તો ઊભી જ નથી થતી. નામ જો 1 વાગ્યો ભાઈ. પૃથુ સેકન્ડ સેમેસ્ટરનો ફર્સ્ટ ડે કેવો ગયો? જેવો ફર્સ્ટમાં નોર્મલ ડે જતો એવો. તારી માના દીકરા આ પપ્પી કરી દે એટલે સારું થઈ જાય. પપ્પી કરી દે તો સારું થઈ જાય. ના એ નહીં કેમ? ના આજે ગરબા રમવા જવાના? હા યુ મી ઓર હમ? બસ ખાલી આપણે બે. તું મમ ડેડી ડેડી તો બેઠા આવે કાંઈ ન કરે. આવે. ચલો તો આજે અમે જમવામાં બનાવ્યું છે મગનું શાક અને રોટલી. હા મગનું શાક. ચાલો જમી લઈએ. મગનું શાક હોય ને એટલે આનું મોઢાનું આમ ફરી જાય આખું. એટલું ફેવરેટ છે એનું. કા
બહુ ભાવે મગ. શું ખાધી? રમસ કઈ ના મસ્તી કરે છે. ચલો તો હવે જમી લઈએ અમે. જમી લઈએ અમે. અને હા મેં સવારે કીધું તું ને કે હું કંઈક બતાવીશ. પૃથુ ઓલી થેલી લેતો હોય તો સામે પડી હતી કોઈ ઉપર. જો બતાવું. જો આ બેલ્ટ છે ને મમ્મીએ બનાવી દીધો. કેવો બનાવ્યો છે. મમ્મીએ છે ને આ બેલ્ટ બનાવ્યો. અમે સજી ધજીને બધું તૈયાર તો થયા છે. હવે આ માતાજીના રિપોર્ટમાં શું આવે છે કાદીવા. ચલો હવે અમે જમી લઈએ. રોટલી શાક અને મરચું અને ભાઈના નાટક. બોલો. પણ પેલા પી થાય છે બુટો ભરી ગયો. જો આજે અમે બપોરે છે ને જમી રહ્યા ને આજે સવારે દીવાને રિપોર્ટ કરાવવો પડ્યો હતો. તો અમે લોકો છે ને જમી રહ્યા ને એટલે એને ફીવર તો નહોતો પછી આવતો પણ એને છે ને ક્યારેક ક્યારેક એમ કમ્પ્લેન કરતી હતી પેટમાં દુખે છે એમ. તો રિપોર્ટ કરાવવા સવારે લઈ ગઈ હતી. પછી બપોરે જમી રહ્યા ને ત્યાં ફોન આવ્યો રિપોર્ટ આવી ગયો છે. તો ખાલી આમ મતલબ નહીં એવો ટાઈફોઇડ હોય ને એવું આવ્યું છે. તો અત્યારે દીવાને છે ને જો અહીંયા દેખાય 2 બોટલ ચડાવી. આજે બપોરે જમી લીધું ને પછી અત્યાર સુધીમાં જે દોડધામ હતી અમારી. હોસ્પિટલ ગયા, 2 બોટલ ચડાવીને પાછા ઘરે આવ્યા. હવે સૂઈ ગઈ છે. હવે પાછું 8 વાગે સાંજે 1 બોટલ ચડાવવા જવાનું છે. મતલબ એન્ટીબાયોટિક એને મોઢામાંથી ડૉક્ટર કે આમ ઓરલી ન લેવી પડે ને એટલે એને ચડાવી દઈએ એમ તો એ જલ્દી રિકવર થશે એવું છે. તો હવે સૂતી છે અને હવે અત્યારે 5:30 થયા છે. સાંજે 6 વાગે પાછું 8 વાગે પાછું 1 બોટલ ચડાવવા જવાની છે. એટલે આજનો ડોઝ પૂરો. 2 દિવસ ચડાવવી પડશે એવું કીધું છે પણ હવે ઘણી રિકવર થઈ ગઈ છે એવું છે. તો એનું જે એટલા દિવસથી સ્કૂલ નથી જતી તો એનું થોડું ઘણું ક્લાસ વર્ક હશે. તો મેં ટીચરને મેસેજ કર્યો છે કે એ બધું ક્લાસ વર્ક છે ને એ હું કરી નાખીશ એમ. અને એ તમારે અલાઉ કરવું જ પડશે કેમ કે એ તો કેવી રીતે બિચારી લખશે અને પછી કેટલું બધું ભેગું થઈ જાય. તો એવું બધું છે. તો થોડી ઘણી એની બુક ને બધું સેટ કરી લઉં, જોઈ લઉં કેમ કે હમણાં સ્કૂલ નહીં જાય તો બધું વર્ક કન્ટિન્યુ મારે જ કરવું પડશે. એ જો સૂતી જ હમણાં તેને આરામ જ કરવાનો જ. ડૉક્ટરે કીધું છે એમ બહુ વાંધો નથી પણ શું કે થોડીક એન્ટીબાયોટિક જાય ને તો થોડું જલ્દી સારું થઈ જાય એમ એવું છે. હવે બેન સૂતા છે અને ભાઈ અહીંયા જો ડૉક્ટરે લિક્વિડ વધારે લેવાનું કીધું છે ને તો જ્યુસ પીવે છે. અને હું છે ને હવે મારું સ્કૂલનું વર્ક પતાવી દઉં દીવાનું. ચલો બોલો માતાજી. બેનને જો બાટલા ચડે છે આજે. હા બેટા. હા બીજાની સવારમાં તાવ આવ્યો, રિપોર્ટ કરાવ્યો તો ટાઈફોઇડ બોર્ડર પર આવ્યો. કા બેટા. ડૉક્ટર કે હજી સ્ટાર્ટિંગ છે ને ચડાવી દે એટલે તરત રિકવરી. નવરાત્રિના 9 દિવસ એમ નારીના 9 ઘરે રસોઈ બનાવે, એક્ઝામ હોય ત્યારે છોકરા ભણાવે, સવાર વહેલા ઉઠી છોકરાને સ્કૂલે મોકલે, મહેમાન હોય તો એને હાંચવે, છોકરાને હોસ્પિટલ લાવે, હવે હોસ્પિટલથી ઘરે લઈ જઈને જમાડીને સુવડાવીને ગરબા રમવા જાવ ને મમ્મા ગરબા રમવા જાય તું બી આવીશ. ઓકે તું બેસ જજે. हॉस्पिटल में एडमिट भी होते हैं और हम गरबा भी खेलते हैं. માતાજી જમવાનું બાકી છે 8:30 થઈ જાવ ઘરે જઈને પછી જમશું પછી ગરબા રમવા સીધા રેડી થઈ. આજે આખો દિવસ કેવો ગયો છે ને મને પૂછો. મને હવે મારી સ્મેલ આવે એટલો ગરમી તડકો બધું નાવાનો બીજી વાર ટાઈમ નથી મળ્યો. કાંઈ નહીં હવે ઘરે જઈને મસ્ત ખાઈ પી નાઈ ધોઈને પછી ગરબામાં
આજે ફર્સ્ટ ડે. મને આવું આવડે નહીં. હા જો આમ આમ આજે છે પહેલો દિવસ. તો અમે છે ને દવાખાનેથી ઘરે આવ્યા, પછી ખાધું તો નથી આજે કાંઈ, આવીને તરત રેડી થઈ. રેડી થઈ ગઈ છે. હવે જઈએ. આજે બધાને હું પહેરવાનું છે. ચલો હવે મળીએ ડાયરેક્ટ વાડીમાં. કાંઈ બોલાય નહીં, સંભળાય નહીં. કેમ છો ડાયરો? મજામાં? આવો આવો. આમ જો આ જોઈ લે ચોરી વાળા બેન. જો છે ને કેટલા 12 વાગ્યા અને આજે એન્ડ વહેલો થઈ ગયો. કેમ નવરાત્રીનો? ના 11:45 નો ટાઈમ જ છે. ઓકે. ફિક્સ કરેલો. દીવાબેન ને બા બી સુઈ ગયા છે. જાઓ ભાઈ હવે નાઈ સુઈ જાઓ. જાઓ હવે વહેલી સ્કૂલ છે. ચલો તો હવે આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને બેટરી આજે ડાઉન થઈ ગઈ હતી ને તો એ ગરબા રમ્યા વગર હાલે નહીં એટલે ગયા. દિવાળી આવી, એણે મસ્ત બેઠા બેઠા ચેરમાં એન્જોય કર્યું. એમાં એવું છે સોસાયટીમાં છે ને બધા એને આમ બહુ પેમ્પર કરે ને એટલે એને મજા આવે. કેમ બધા દાદાઓ બધા બહુ દીવા કરે ને તો બેનને મજા પડે. બધા એમ કહેતા હતા ને એટલે બેનને મજા આવી. ઘડીક બધા દાદાનો તો ઘડીક વાર આમ પ્રેમ મળ્યો છે. પછી કે હવે મારે ઘરે જાવ. પછી વિવેક એને ઘરે મૂકી ગયા તો મમ્મી દીવા બે સુઈ ગયા છે. અમે બધા આવ્યા, હવે નાઈ ધોઈને સુઈ જશું. ચલો તો હવે મળીએ કાલે. આજે નાસ્તામાં હતા રગડા સમોસા.